હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાનું 4 કિલો ગવાર બટેકાનું શાક બનાવીશ. ગવારને કાપી લીધો છે અને હવે પાણીથી ધોઈ લઈશું. 2 વાર પાણીથી ગવારને સરસ રીતે સાફ કરી લઈશું. હવે લસણ ખાંડી લઈશું અને તેમાં 3 ચમચી મીઠું, 4 ચમચી જીરું અને 4 ચમચી મરચું નાખી દઈશું. હવે એક મોટું કુકર લઈશું અને તેમાં રાઈ નાખીશું અને રાઈને ફૂટવા દઈશું. ત્યારબાદ તેમાં તેલ ઉમેરી દઈશું. 10 મોટા ચમચા તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે અને હવે તેમાં હિંગ ઉમેરીશું. લસણ અને મરચું ખાંડેલો મસાલો તેલમાં ઉમેરી દઈશું. હવે મસાલાને બરાબર રીતે તેલમાં મિક્સ કરી લઈશું અને પકવા દઈશું. 2 થી 3 મિનિટ સુધી મસાલાને હલાવતા રહીશું જેથી ચોટે નહીં. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 2 થી 3 મિનિટ સુધી મરચાંને બરાબર રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણે ગવાર એડ કરી દઈશું. ગવારમાં ફાઈબર વધારે હોય છે જે પાચન સુધારે છે. ગવાર કોલેસ્ટ્રોલ ઓછું કરે છે જે હાર્ટ માટે પણ સારું છે. હવે આપણે ગવારને બરાબર રીતે મિક્સ કરી લઈશું. ગવાર અને મસાલો મિક્સ થઈ જાય તેવી રીતે આપણે મિક્સ કરી લઈશું. થોડું પાણી પણ ઉમેરી દઈશું. ગવારનું શાક ખાવાથી હાડકાં મજબૂત બને છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. 2 થી 3 મિનિટમાં ગવાર અને મસાલો સરસ રીતે મિક્સ થઈ જશે. હવે આપણે 4 થી 5 જેટલા બટેકા કાપી લઈશું અને બટેકાને બરાબર રીતે ધોઈ લઈશું. બટેકાને સરસ રીતે સાફ કરી લીધા છે. હવે આપણે ગવારના શાકમાં બટેકા એડ કરી દઈશું. બટેકા બરાબર મિક્સ કરીને આપણે હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. 7 થી 8 સીટીમાં સરસ મજાનું આપણું ગવારનું શાક તૈયાર છે.